મિત્રો, તમે જૂનાગઢમાં આવેલા ગિરનાર પર્વત ઉપર તો ચડ્યા હશો અને ગયા પણ હશો, પણ શું તમને ખબર છે આ ગિરનાર પર્વતનું નામ પહેલાં શું હતું અને કોના ઉપરથી પડ્યું હતું? તો ચલીએ આજનો આ વિડીયોમાં હું તમને જણાવીશ કે ગિરનાર પર્વતનું નામ શું હતું. યાદવ વંશના રાજા રેવતના નામ ઉપરથી આ પર્વતનું નામ રેવતક પાડવામાં આવ્યું હતું અને ઘણા લોકો આને ગિરિનગર અને ઉત્તમગીરી પણ કહે છે. શું મિત્રો, તમે પણ જૂનાગઢમાં આવેલા ગિરનાર પર્વતની પરિક્રમા કરી છે અને એના ઉપર આવેલા 9,999 પગથિયા તમે ચડ્યા છો? જો તમે ચડ્યા હોય તો તમે બહુ ભાગ્યશાળી છો, અને હા, ચડવાના હોય તો જલ્દી ચડી જજો. અને કોણ કોણ ગિરનાર ગયા છે અને કોણ કોણ નથી ગયા તે આ કોમેન્ટમાં મને જરૂરથી જણાવજો. અને આવતા વિડીયોમાં હું કોના વિશે વિડીયો લાવું તે પણ જણાવજો. અને જો તમારી કોમેન્ટ સારી આવશે તો હું આવતા વિડીયોમાં એ લાવીશ કે ગિરનાર પર્વતની જે જૂનામાં જૂની સીડી છે તે કોણે બનાવી છે અને એનું રહસ્ય શું છે. તો મળે જલ્દી નવા વિડીયોની અંદર. ત્યાં સુધી અમારી સિક્રેટ ગુજરાતી ચેનલને સબસ્ક્રાઈબ કરીને બેલ આઇકન ઓલ કરવાનું ના ભૂલતા. જય માતાજી, જય રામાધણ, જય ભવાની.